કેમ છો દોસ્તો? મજામાં? આજે લઈને આવ્યા છીએ એક નવા જ ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર જેમનું નામ છે રમણભાઈ વ દેસાઈ, જેમનું આજે નિધન થયેલું એટલે કે 20 સપ્ટેમ્બર 1954. ચાલો તો આપણે એમના વિશે થોડોક પરિચય મેળવીએ. રમણભાઈ વ દેસાઈ એમનો જન્મ 18 મે 1892માં વડોદરાના સિનોર ગામમાં વડનગરા નાગર કુટુંબમાં થયો હતો. તેમણે જીવનભર વડોદરા રાજ્યની નોકરી કરી અને 1949માં સેવાનિવૃત્ત થયા. ત્યાર પછી જીવનની અંતિમ ક્ષણ સુધી સાહિત્ય નિર્માણ કર્યું અને એમના 60થી 65 જેટલા પુસ્તકો લખ્યા અને એ આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવે છે. રમણભાઈ વ દેસાઈ એટલે એમના ટૂંકું નામ છે વ દેસાઈ, જેના નામથી તેઓ પ્રખ્યાત છે. હવે એમની શરૂઆત ક્યાંથી થઈ લેખનની? તો 1915માં સુરતની અંદર સાહિત્ય સંમેલન હતું અને એમાં એમને એક નાટક ભજવવાનું હતું અને એ નાટકનું નામ હતું સંયુક્તા, જે પાછળથી પુસ્તક રૂપે પણ આવ્યું અને ત્યાંથી તેમની શરૂઆત થઈ. વાત કરીએ તો એમને કયા જીવન ચરિત્રો લખ્યા કે કઈ નવલકથાઓ લખી કે જેનાથી તેઓ પ્રખ્યાત થતા ગયા. એમને મહારાણા પ્રતાપ, નાના ફડણવીસ જેવા ચરિત્રો લખ્યા છે. તેમણે પાવાગઢ પ્રવાસ ગ્રંથ પણ લખ્યો છે. સાથે સાથે તેમણે અનુવાદ ગ્રંથો પણ લખ્યા છે, જેમાં સંસ્કૃતની ઉત્પત્તિ એનો સમાવેશ થાય છે. પણ ખરા અર્થમાં એમને લેખક તરીકેની સિદ્ધિ અથવા લેખક તરીકેની એમની ખ્યાતિ ક્યારે મેળવી? તો તે ખ્યાતિ અપાવનાર એમની નવલકથા છે ઠગ, જેનાથી એમને ખ્યાતિ મળી. અને એ સમયની અંદર 1930થી 1940ના ગાળામાં ગુજરાતમાં તેમની નવલકથાઓથી લોકો ખૂબ જ આકર્ષિત થયા અને એમાં પણ ખાસ કરીને યુવાન વર્ગ. ત્યાર પછી એમની જયંત, શિરીષ, હૃદય નાથ, હૃદય વિભૂતિ, પૂર્ણિમા, ગ્રામ્યલક્ષ્મી ભાગ 1થી 4, કોકિલા વગેરે નવલકથાઓનું સર્જન થયું અને ગુજરાતના ખૂણે ખૂણે વંચાવા લાગી અને ત્યારે તેઓ યુગમૂર્તિ કથાકાર કહેવાયા. એ સમય દરમિયાન એમની વાત કરીએ તો ટૂંકી વાર્તા અને નવલકથામાં તેમનું મોટું નામ થઈ ગયું અને એમણે જે નવલકથાઓ લખી હતી તે તત્કાલીન સમાજ જીવન હતું, એને એમને જે જીવંત હતું એને એમને સાહિત્યમાં ઉતાર્યું હતું. એના કારણે એમને ઘણો જ વધારે આગળ વધ્યા. સાથે સાથે ગાંધી યુગની વિચારસરણીથી પણ તેઓ સવિશેષ પ્રભાવિત હતા. રવ દેસાઈની વાત કરીએ તો એમને તેમના સાહિત્ય લેખન માટે એમાં પણ એમની એક નવલકથા હતી જેનું નામ હતું દિવ્ય ચક્ષુ. એના માટે એમને રા.બ. હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક મળેલો છે અને ખરા સાહિત્યકારની કદર થાય એવું કદરરૂપી સન્માન એટલે કે રંજીતરામ સુવર્ણચંદ્રક પણ એમને એનાયત થયો હતો. આવા આપણા ગુજરાતના ખૂબ જ જાણીતા અને દુર્લભ સાહિત્યકારનું 20 સપ્ટેમ્બર 1954માં અંતિમ શ્વાસ લઈ અને નિધન થાય છે. તો આશા રાખીએ છીએ કે તમને આ એપિસોડ ગમ્યો છે અને આવતા એપિસોડમાં પણ એક આવા જ ગુજરાતના વિશેષ વ્યક્તિનું વાત કરવાની છે. તો મળીએ, આવજો.